હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ, સબ્જેક્ટ મેથ્સ, ચેપ્ટર નંબર 12 સુરેખ આયોજન. તો મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 1 ગણ્યું હતું. આજે આપણે ઉદાહરણ 2 થી કન્ટિન્યુ કરીએ. જોઈએ ઉદાહરણ નંબર 2 માં શું છે. તો નીચે આપેલ સુરેખ આયોજનનો પ્રશ્ન આલેખની રીતે ઉકેલો. બરાબર, જો કે આ સમગ્ર ચેપ્ટરમાં આપણે આલેખની રીતે જ દરેક દાખલા ગણવાના છે. એટલે દરેક એક્ઝામ્પલમાં તમારે આલેખ દોરવો કમ્પલસરી છે. કેમ? કારણ કે આલેખ વગર તમે શિરોબિંદુ નહીં મેળવી શકો, અને જો તમે શિરોબિંદુ ના મેળવી શકો તો પછી ઉકેલ મેળવી શકો નહીં. ઓકે, તો નીચે આપેલ સુરેખ આયોજનનો પ્રશ્ન આલેખની રીતે ઉકેલો. Z ઇઝ ઇક્વલ્સ ટુ 200x પ્લસ 500y. બરોબર, એટલે ઝેડ વાળું જે હોય એને શું કહેવાય? હેતુલક્ષી વિધેય. હવે આની કિંમત તમારે કેવી કરવાની છે? જો ન્યૂનતમ, એનો મતલબ નાની કરવાની છે. આગળ ઉદાહરણ 1 હતું એ મહત્તમ કિંમત માટે હતું. આ જે ઉદાહરણ 2 જે છે એ ન્યૂનતમ કિંમત માટે. નીચે અસમતા જુઓ. x પ્લસ 2y ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 10, 3x પ્લસ 4y લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 24. એટલે બંને જો ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ વાળી છે, આ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ વાળી છે, એટલે બંને ઇક્વલ્સ ટુ વાળી છે. એટલે જ્યારે આલેખ દોરશો ત્યારે ત્રુટક લાઈન નહીં આવે, ત્યારે શું આવશે? સળંગ લાઈન, કારણ કે ઇક્વલ્સ ટુ આવે છે બંનેમાં. અને નીચે તમે જો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 અને y ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. આપણે વાત કરી હતી કે જ્યારે આ બંને અસમતા આવે, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 અને y ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0, ત્યારે પ્રથમ ચરણ આવે. કારણ કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 એ y અક્ષથી જમણી બાજુ થાય, અને y ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 એ x અક્ષથી ઉપરની તરફ થાય. હવે y થી જમણી બાજુ અને x થી ઉપરની બાજુ, બરાબર, એમાં કોમન રિજિયન શું આવે? ફક્ત પ્રથમ ચરણ. બરાબર, એટલા માટે જ્યારે આ બંને અસમતા હોય ત્યારે પ્રથમ ચરણની જ વાત આવે. બરાબર, ઓકે. ત્યારબાદ બંને અસમતા છે એને તમારે આલેખની ઉપર દર્શાવવાની છે. બરાબર, તો એની વાત કરીએ અસમતા માટે. તો અહીંયા અસમતા તરીકે જે છે એ છે x પ્લસ 2y ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ, ઓકે, પહેલાં તો જે રકમ છે એ જ લખીએ. z ઇઝ ઇક્વલ્સ ટુ 200x પ્લસ 500y. બરાબર, ઉદાહરણમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો, કારણ કે સ્વાધ્યાયના એક્સરસાઇઝના જે દાખલા છે એ તમારે જાતે ગણવાના આવશે. એટલે જે પણ ડિફિકલ્ટી હશે, જો તમે અહીંયા ધ્યાન રાખશો તો તરત સોલ્વ થઈ જશે. પછી અસમતા આપી છે x પ્લસ 2y ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 10, બરાબર, 3x પ્લસ 4y લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 24, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 એન્ડ y ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. ઓકે, હવે તો આપણે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 અને y ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 આવે એટલે ત્યાં તો આપણે વાત કરીએ એમ કે શું આવે? ફક્ત પ્રથમ ચરણ. બરોબર, એટલે હવે કારણ કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 એટલે આ બાજુનો પ્રદેશ થાય, y ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 એટલે ઉપરનો પ્રદેશ થાય. એમાં કોમન ફક્ત શું આવશે? પ્રથમ ચરણ. હવે આના માટે દોરીએ તો આના માટે હું શું કરું? પહેલાં તો x પ્લસ 2y ઇઝ ઇક્વલ્સ ટુ 10 લઈ લઉં, અને બીજામાં એ જ રીતે 3x પ્લસ 4y ઇઝ ઇક્વલ્સ ટુ 24 લઈ લઉં. આના માટે x અને y જોઈએ ક્યાં ક્યાં શિરોબિંદુ આવે છે. સિમિલરલી આના માટે x અને y ની કિંમત જોઈએ ક્યાં ક્યાં બિંદુ આવે છે. x લઈએ, y લઈએ, એક વખત x0 લઈએ, એક વખત y0. સિમિલરલી એ જ રીતે બીજામાં પણ એક વખત x0 લઈએ, એક વખત y0. હવે પહેલામાં x0 લે ત્યારે 2y બરાબર 10 એટલે y બરાબર શું આવશે? 5. અને બીજામાં y0 લ્યો ત્યારે x બરાબર 10. હવે અહીંયા x0 લ્યો ત્યારે 4y બરાબર 24 એટલે y બરાબર શું આવશે? 4 6 24. અને y0 લ્યો ત્યારે 3x બરાબર 24 એટલે x બરાબર શું આવશે? 3 8 24. એટલે x0 y5 x11 સોરી x10 y0 x0 y6 અને x8 y0. હવે તમે જો x અક્ષ ઉપર મહત્તમ ક્યાં સુધી જાય છે? 0 10 0 8 એટલે 10 સુધી જાય છે. એટલે હું બબ્બેના ગાળે લઈ લઉં. 2 4 6 8 10. બરોબર, આ x એક્સિસ, સિમિલરલી આ y એક્સિસ. ઓકે, બીજું જો y માં ક્યાં સુધી જાય છે મહત્તમ? 5 0 6 0 એટલે મતલબ મહત્તમ 6 સુધી. એટલે આને પણ હું 2 ના ગાળે લઈ લઉં. 2 4 6. ઓકે, હવે તમે જુઓ આ ઉગમ બિંદુ છે, બરાબર, 0 0. ફાઇન. હવે x0 ત્યારે y5, x0 ત્યારે y5 ક્યાં આવશે? અહીંયા. બરાબર છે, x0 ત્યારે y5 એ બિંદુ કયું છે? આવડું, આ એના નામ આપી દઉં a, x0 y5. ઓકે, ત્યારબાદ x10 અને y0 એટલે x10 y0 ક્યાં? અહીંયા આવશે. બરાબર, x10 y0 એના નામ આપી દઉં b.
બરાબર, આ એ આ બી. હવે આ બંનેમાંથી પસાર થતી એવી રેખા પણ જો ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે એટલે ત્રુટક રેખા નહીં આવે. બરાબર છે, આવી રીતે કન્ટિન્યુ સળંગ રેખા આવશે. બરાબર, હવે રેખા દોરી લો પછી પ્રદેશ નક્કી કરવાનો કે આની ઉપરનો પ્રદેશ આવશે કે આની નીચેનો. તો કંઈ નહીં, સિમ્પલ એની અંદર એક્સ અને વાયની જગ્યાએ હવે આમાં જો કે નીચેની બાજુ હશે કે ઉપરની બાજુ, એના માટે શું કરવાનું, તો આની નીચેની બાજુ જો ઉગમ બિંદુ આવે છે. બરાબર, તો આ ઉગમ બિંદુની કિંમત જે તે અસમતામાં મૂકી દો. જો એ સેટિસ્ફાય થશે તો ઉગમ બિંદુ વાળો, નકર ઉગમ બિંદુ સિવાયનો. તો આમાં ઉગમ બિંદુનો મતલબ કે 0 0, એનો મતલબ કે x0 અને y0. તો આમાં x ની જગ્યાએ 0 અને y ની જગ્યાએ 0 મૂકો. તો આ 0 + 0 મતલબ 0, 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 10 આવું આવ્યું. જો 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 10 નો મતલબ એવું કે છે કે 0 એ 10 કરતાં મોટા અથવા એની જેવડા છે. તો વાત ખોટી છે. 0 10 કરતાં મોટા નથી, 0 10 કરતાં કેવા છે, નાના. એટલે આ વાત કેવી છે, ખોટી. 0 10 જેટલા પણ નથી અને 0 10 કરતાં મોટા પણ નથી, 0 10 કરતાં કેવા છે, નાના. તો એનો મતલબ કે આ ઉગમ બિંદુને સમાવશે નહીં. એટલે કેવો આવશે રિજિયન, ઉપરની બાજુનો. બરાબર, રિજિયન કેવો આવશે, આવી રીતે આનેથી ઉપરની બાજુનો, પ્રથમ ચરણમાં અને ઉપરની બાજુનો. સિમિલરલી બીજું જોઈએ કે x0 અને y6. તો x0 અને y6 ક્યાં આવે છે એ જુઓ. x0 અને y6, x યામ 0 ત્યારે y યામ 6 જો અહીંયા આવે, અને x યામ 8 ત્યારે y યામ 0. તો x યામ 8 ત્યારે y યામ 0 અહીંયા આવશે. હવે આમાંથી પસાર થતી હોય પણ ત્યાં પણ ઇક્વલ ટુ છે એટલે ત્યાં પણ ઘટ્ટ લાઈન આવશે આ રીતે. બરાબર છે, આ રીતે ઘટ્ટ લાઈન દોરી દો. ઓકે ફાઇન. હવે એના માટે નક્કી કરો કે ઉપરની બાજુનો પ્રદેશ આવે છે કે નીચેની બાજુનો પ્રદેશ. તો એમાં પણ x ની જગ્યાએ 0 અને y ની જગ્યાએ 0 મૂકો, કારણ કે એ રેખા માટે પણ જો બે ભાગ પડે, એક ઉપરની બાજુ એક નીચેની બાજુ. તો નીચેની બાજુમાં જો ઉગમ બિંદુ વાળું આવે છે તો ઉગમ બિંદુ આમાં મૂકી દો. x ની જગ્યાએ 0 અને y ની જગ્યાએ 0, બંને જગ્યાએ 0 0 મૂકી દો. x0 y0 એટલે આખું પદ કેવું થાય છે, 0. એનો મતલબ ત્યાં એવું થાય છે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 24. એટલે આ એવું કહેવા માંગે છે કે 0 24 જેટલા અથવા એની કરતાં નાના છે. હા, 0 24 જેટલા તો નથી પણ એની કરતાં નાના તો છે. તો એનો મતલબ કે આ વાત સાચી, આ ખોટી પડી હતી, આ કેવું આવ્યું, સાચું. એનો મતલબ કે ઉગમ બિંદુને સમાવે એવું. તો આ રેખા જે છે ઉગમ બિંદુને સમાવે એવી લાઈન દોરો. તો તમે જુઓ કયો કોમન રિજિયન આવશે. આ રેખા માટે કોમન રિજિયન કયો હતો, ઉપરનો. હવે આ રેખા માટે આવે છે નીચેનો. તો 4 એ 4 માટે કોમન રિજિયન કયો આવશે, બરોબર. સૌથી પહેલા આ બંને શું કહેતી હતી રેખા, કે પ્રથમ ચરણ. પછી આ વાદળી કલરની આ પિંક કલરની જે રેખા આવી એણે શું કીધું કે ફક્ત ઉપરનો, અને ગ્રીન કલરની રેખા આવી એણે શું કીધું, નીચેનો. તો બંનેમાં કોમન રિજિયન હવે તમે જોવો તો ફક્ત આટલો બન્યો. બરોબર, આ ભાગ જે છે ને એ 4 એ 4 નો કોમન રિજિયન છે, આટલો ભાગ, ફક્ત આટલો ભાગ. તમને એમ થાય કે નીચેનો કેમ ને, આ લીલી રેખા તો શું કીધી હતી, નીચેનો. પણ આ જે રેખા રહી, બરોબર, પિંક રેખા, એ શું કે છે, ઉપરનો. એટલે આટલો જે ભાગ છે ફક્ત એ જ ભાગ કેવો છે કે જે 4 એ 4 નો કોમન ભાગ છે. હવે કોમન ભાગ નક્કી થઈ જાય પછી ફક્ત શું કરવાનું રહે, આપણે એના શિરોબિંદુ નક્કી કરવાના. તો શિરોબિંદુ કેટલા, 1 2 અને અહીંયા જો આ 3. બરાબર છે. હવે તમે જાણો છો કે આના યામ તો તમને ખબર છે 0 5, આના યામ પણ ખબર છે. આના યામ શું હતા હકીકતમાં, 0 6. બરાબર, એ 3 માંથી 2 ના આપણને ખબર છે, આ 0 5 હતું ને આ 0 6. ફક્ત આના યામ મેળવવાના રહ્યા. તો આના યામ કઈ રીતે મળે, આપણે આગળ ઉદાહરણ 1 માં વાત કરી હતી કે આ જે છે શિરોબિંદુ છેદ બિંદુ છે કોનું, આવડી આ રેખા અને આ રેખા બંનેનું. હવે ગ્રીન રેખા જે છે એ કઈ છે, આ નીચેની. બરોબર, 3x + 4y = 24. બરોબર, જ્યારે રેખા ઉપર દોરો ત્યારે ઇક્વલ ટુ વાળું લખવાનું. અને સિમિલરલી આ જે રેખા છે કઈ છે, પેલી x + 2y = 10. તો આ જે છે એ બંને રેખાનું છેદ બિંદુ છે. તો આપણે કઈ રીતે મળશે, લોપની રીતે આપણે એ મેળવવાનું. બરાબર, એટલે લોપની રીતેનો મતલબ કે x + 2y = 10 અને બીજું લઈ લઈએ 3x + 4y = 24. તો લોપની રીતે ઉકેલવા માટે શું કરવું પડશે કે સમીકરણ 1 ને 3 વડે ગુણી દો. કારણ કે અહીંયા 3x છે તો આને 3x બનાવવા માટે મારે સમીકરણ 1 ને 3 વડે ગુણવું પડે. અથવા તો મારે y સરખા કરવા હોય તો અહીંયા 4y છે તો જો હું સમીકરણ 1 ને 2 વડે ગુણી દઉં તો પણ આ 4y વાળું થઈ જાય. તો એની ઉપરથી તમને x અને y ની કિંમત મળી જાય. બરાબર, x ની કિંમત મળે પછી ગમે એક સમીકરણમાં મૂકી દો એટલે y ની કિંમત મળી જાય. એટલે એની ઉપરથી તમને x ની કિંમત મળે એ અહીંયા અને y ની કિંમત મળે પાછળ. એટલે આ છેદબિંદુ પણ મળી જશે. એટલે ટોટલ શિરોબિંદુ કેટલા મળશે, 1 2 અને 3. બરાબર, હવે શિરોબિંદુ નક્કી થાય એટલે આપણે વાત કરી તેમ કોષ્ટક બનાવવાનું. બરાબર, એક બાજુ આ શિરોબિંદુ લખો, શક્ય ઉકેલના પ્રદેશ, એમાં શિરોબિંદુ લખો. અહીંયા 3 આવે છે એટલે 3 શિરોબિંદુ. અને અહીંયા z ની કિંમત, z બરાબર શું છે, 200x + 500y. એટલે અહીં z = 200x + 500y ની કિંમત.
બરાબર. પછી જે મૂલ્ય માટે છે એના માટે કિંમત મેળવો. જેમ કે એક મૂલ્ય જેમ છે એ 0.5 છે, એક મૂલ્ય જે છે એ 0.6 અને એક આ છેદ બિંદુ, એ ત્રણે ત્રણ માટે કિંમત મેળવો. પણ આપણે કઈ કિંમત મેળવવાની છે? ન્યૂનતમ. બરોબર. ઉદાહરણ 2 માં તમે જોયું હોય તો z ની કિંમત આપણે મેળવવાની છે ન્યૂનતમ. તો ત્રણે ત્રણમાંથી જુઓ ક્યાં ન્યૂનતમ આવે છે. બરાબર. તો ત્યાં જુઓ ત્રણે ત્રણના છેદ બિંદુ આપેલા છે. એક 0.5, જો ઉકેલ પણ અહીંયા એ જ રીતે આપેલો છે. બરાબર. ફક્ત એટલો 0.5 અહીંયા હતું, 0.6 ઉપરની બાજુ, અને આ બંનેનો જે ઉકેલ છેદ બિંદુ છે એ શું આવશે તમે સોલ્વ કરશો તો x બરાબર 4 અને y બરાબર 3. બરોબર. જે આપણે મેળવ્યું એમાં x બરાબર 4 આવશે અને y બરાબર 3. એટલે આ બિંદુના યામ આવશે 4, 3. બરાબર. તો એ 4, 3 માટે પણ જુઓ. ઓકે. તો જુઓ 0.5 માટે જવાબ આવશે 2500, કારણ કે x ની જગ્યાએ 0 અને y ની જગ્યાએ 5 આમાં તમે મૂકો z ની અંદર. તો x ની જગ્યાએ 0 એટલે આ પદ આખું વહી ગયું, y ની જગ્યાએ 5, તો 5 × 5 એટલે 25, પાછળ 2 મીંડા એટલે 2500. એટલે 0.5 આગળ એની કિંમત આવશે 2500. પછી 4, 3 માટે મૂકો. તો અહીંયા 4 મૂકો, x ની જગ્યાએ 4, y ની જગ્યાએ 3. તો અહીંયા 4 મૂકો એટલે 4 દુ 8 એટલે 800. અહીંયા 3 મૂકો એટલે 5 તેરી 15, 1500 ને 800 કેટલા થશે? 2300. ઓકે. હવે 0 અને 6 માટે મેળવો. તો x ની જગ્યાએ 0, y ની જગ્યાએ 6, તો 6 5 ને 30, પાછળ 2 મીંડા એટલે 3000. તો z ની કિંમત એક 2500 આવી, એક 2300 આવી અને એક 3000 આવી. પણ આપણે તો z ની કિંમત કેવી મેળવવાની છે? ન્યૂનતમ. એટલે તો નાનું ક્યાં થાય છે? 4, 3 આગળ. એટલે ન્યૂનતમ કિંમત આવી 2300. બરાબર છે. આમ બિંદુ 4, 3 આગળ z નું મૂલ્ય કેટલું? ન્યૂનતમ 23 મળે છે. જેમ આપણે અહીંયા લખ્યું હતું 120 મળે છે, ક્યાં? 30 0 આગળ. એમ અહીંયા શું મળે છે? 2300. કયા બિંદુ આગળ? 4, 3 આગળ. ઓકે. આ જ રીતે જેમ તમે જોયું હોય કે ઉદાહરણ 2 જે છે એમ સેમ ટુ સેમ ઉદાહરણ 1 ની રીતે જ ગણેલું છે. બરાબર. ત્યારબાદ જોઈએ ઉદાહરણ નંબર 3. નીચે આપેલ સુરેખ આયોજનનો પ્રશ્ન આલેખની રીતે ઉકેલો. બરાબર છે. z = 3x + 9y નું નીચેની શરતોને આધીન ન્યૂનતમ તેમજ મહત્તમ મૂલ્ય શોધો. બંને. બરાબર. ઉદાહરણ 2 માં જેમ આપણે ન્યૂનતમ માટે વાત કરી હતી, ઉદાહરણ 1 માં આપણે જે મહત્તમ માટે વાત કરી, તેમાં અહીંયા બંને કમ્બાઈન. ન્યૂનતમ ક્યાં થાય છે એ પણ કયો અને મહત્તમ ક્યાં થાય છે એ પણ કયો. અસમતા તમે જોઈ શકો છો. અસમતા તરીકે શું છે? x + 3y ≤ 60, x + y ≥ 10, x ≤ y, અને છેલ્લે આ બે તો આવી જ. જો x ≥ 0 અને y ≥ 0. તો આ બંને આવે એટલે ક્યાં? ફક્ત પ્રથમ ચરણમાં આપણે વાત કરવાની. ઓકે. હવે આ ત્રણ અસમતા માટે વાત કરીએ. બરાબર. તો એના માટે તમે જોઈ શકો છો. હવે જો મિત્રો, દરેકે દરેક આપણે ગણવાની જરૂર નથી. મેં તમને વાત કરી એમ કે આપણે ચેપ્ટર 6 બરાબર મેથ્સ 11 સાયન્સમાં જોઈ ગયા છીએ કે કોઈ પણ અસમતાનો તમે પ્રદેશ કઈ રીતે નક્કી કરી શકો, કઈ રીતે એનો આલેખ દોરી શકો, એનો પ્રદેશ નીચેની બાજુ આવે છે કે ઉપરની બાજુ આવે છે. બરાબર. એ કઈ રીતે નક્કી કરવાનો એ આપણે સમગ્ર ચેપ્ટર 6 માં જોઈ ગયા છીએ. તેમ છતાં પણ આપણે અહીંયા 2 ઉદાહરણ ગણ્યા છે. બરાબર. અને કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. ઓકે. તમે કોમેન્ટ કરી શકો છો કે આ સર કે આ અસમતા માટે પ્રદેશ કઈ રીતે આવે છે એ નથી સમજાતું. ઓકે. તો અહીંયા તમે જુઓ 3 અસમતા હતી. 3 અસમતા હતી. એમાં એક અસમતા માટે કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન થશે. બરાબર. બાકીની 2 અસમતા જે હતી એ તો ઇઝી જ હતી. ઓકે. હવે જો સમગ્ર દાખલો આપણે તો નહીં ગણીએ, પણ ફક્ત અસમતાનો પ્રદેશ કયો થાય છે એની વાત કરી લઈશું. તો અહીંયા જે તમે જુઓ તો ઉદાહરણ 3 માં ઓબ્જેક્ટિવ ફંક્શન તરીકે હતું z = 3x + 9y. ઓકે. અસમતા તરીકે શું હતું? x + 3y, x + 3y ≤ 60. ઓકે. ત્યારબાદ આવે છે x + y ≥ 10. ત્યારબાદ આવે છે x <= y, x > 0 and y > 0. ઓકે. x > 0 અને y > 0 આ એનો મતલબ કે પ્રથમ ચરણ. બરાબર. હવે તો કે આ ત્રણને મારે દોરવી હોય તો શું કરવું પડે? <= ની જગ્યાએ ઇક્વલ ટુ એટલે x + 3y = 60 માટે બિંદુ મેળવો. કયા કયા બિંદુ આવે છે? બરાબર. ત્યારબાદ x + y = 10 માટે બિંદુ મેળવો. x અને y કયા કયા આવે છે? અને ત્યારબાદ x = y. બરાબર. હવે x = y તો અહીંયા કોઈ બિંદુ મેળવવાની જરૂર જ નથી.
ઓકે, હવે એક્સ અને વાય એ જ રીતે અહીંયા એક્સ અને વાય, એક વખત એક્સ 0 મૂકો વાયની કિંમત મેળવો, એક વખત વાય 0 મૂકો એક્સની કિંમત, એ જ રીતે અહીંયા એક્સ 0 મૂકો વાયની કિંમત મેળવો, વાય 0 મૂકો એક્સની કિંમત મેળવો. બરાબર, એ તમે બિંદુ મેળવી જ લેશો. જેમ કે અહીંયા તમે એક્સ 0 મૂકો ત્યારે 3y બરાબર 6 એટલે વાય બરાબર 3 દુ 6, વાય 0 મૂકો ત્યારે એક્સ 6 મળે, અહીંયા એક્સ 0 મૂકો ત્યારે વાય 10 મળે, વાય 0 મૂકો ત્યારે એક્સ 10 મળે. બરાબર, એટલે બિંદુ કયા કયા આવ્યા? અહીંયા બિંદુ આવ્યા 0 2 અને બીજો બિંદુ આવ્યું 6 0. બરોબર, આ બંને બિંદુમાંથી પસાર થતી એવી રેખા દોરો. એ જ રીતે અહીંયા બિંદુ શું આવ્યો? એક્સ યામ 0 વાય યામ 10 અને એક્સ યામ 10 વાય યામ 0. એટલે આ બંને બિંદુમાંથી પસાર થતી એવી રેખા. અને ત્રીજું તો એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વાય છે. હવે એક્સ ઇક્વલ ટુ વાય એ હકીકતમાં કઈ રેખા છે? તમારે જો દોરવા હોય તો તમે દોરી શકો છો. બરોબર, એક્સ અને વાયનો તમે અહીંયા પણ ગ્રાફ દોરી શકો છો. તમે જુઓ કે એક્સ 0 લ્યો, બરોબર, આમાં તમને એમ થાય કે એક્સ 0 લ્યો, તો એક્સ 0 લ્યો ત્યારે વાય શું મળશે? બરાબર, એક્સની જગ્યાએ 0 મૂકી દો, એક્સની જગ્યાએ 0 મૂકી દીધું તો આમાં એક્સની જગ્યાએ 0 એટલે વાય શું આવે? તો કે 0 બરાબર વાય આવ્યું, 0 બરાબર વાય એનો મતલબ વાય પણ શું આવ્યું? 0. બરાબર, હવે એક્સ, હવે તમને એમ થાય કે વાય 0 લો, તો જો વાય તમે 0 લેશો તો એક્સ બરાબર પાછું શું આવશે? 0. તો હકીકતમાં પાછું આનું આ જ બિંદુ થશે. વાય 0 લ્યો ત્યારે એક્સ પણ 0, એટલે બંને બિંદુ કેવા થશે? સરખા. એટલે એક્સ હવે તમે કંઈક બીજું લ્યો અથવા વાય કંઈક બીજું લ્યો, 0 સિવાયનું લેવું પડશે. એટલે 1 લ્યો તો વાય 1 લ્યો ત્યારે એક્સ શું આવશે? વાયની કિંમત 1 ત્યારે એક્સની કિંમત પણ શું આવશે? 1. બંને કેવા આવ્યા? 1 1. બરાબર, એટલે એક્સ 0 ત્યારે વાય 0 એટલે એક બિંદુ આ આવ્યું, અને એક્સ 1 ત્યારે વાય 1 એટલે એક બિંદુ કયું આવ્યું? આ. ઓકે, હવે 0 2 અને 6 0 માંથી પસાર થતી એવી રેખા આ દોરો. 0 10 અને 10 0 માંથી પસાર થતી એવી રેખા આ દોરો, અને 0 0 અને 1 1 માંથી પસાર થતી એવી રેખા આ દોરો. બરાબર, તો એ જો અહીંયા વ્યવસ્થિત દોરેલી જ છે. બરાબર, આપણે ફરીથી ડિસ્કશન નથી કરતા એનું. તો 0 2 અને 6 0, 0 2 અને 6 0 માંથી પસાર થતી એવી રેખા. ઓકે, અને બીજું જુઓ કે ત્રણે ત્રણ રેખામાં જો ઇક્વલ ટુ આવે છે, એનો મતલબ કે ત્રણે ત્રણ રેખા તમારે ઘટ્ટ લાઈન જ દોરવાની છે. બરોબર, ત્રુટક રેખા એ કંઈ નહીં આવે. ફાઇન. અને બીજું શું આવશે કે એક્સ પ્લસ 3y લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 60. એનો મતલબ કે એ રેખા જે તમે દોરો એક્સ પ્લસ વાય, આ જો આ રેખા જે છે, બરાબર, એમાં કયા યામ આવ્યા હતા? 0 2 અને 6 0. 0 ઓકે 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 ઓકે. જો મિત્રો અહીં એક્સ પ્લસ 3y લેસ ધેન ઇક્વલ્સ ટુ 60 છે. અહીંયા ભૂલથી આપણે 6 લખાઈ ગયા છે. એક્સ પ્લસ વાય 10. ઓકે, એટલે એક્સ 0 લેશો ત્યારે વાય બરાબર શું મળશે? 20 મળશે હકીકતમાં. અને વાય 0 લેશો ત્યારે એક્સ બરાબર 60. એટલે બિંદુ કયા મળશે? 0 20 અને 60 0. બરાબર, 6 0 નહીં પરંતુ 60 0. ઓકે, તો 0 20 અને 60 0 એ બિંદુ જુઓ તો જો 0 20 ક્યાં આવશે? અહીંયા. બરાબર, 5 10 15 20 ના ગાળે લીધું છે એટલે અહીંયા 0 20 જો અહીંયા આવ્યું. અને બીજું બિંદુ મારે શું જોતું હતું? 60 0. તો 60 0 ક્યાં આવ્યું? અહીંયા. તો એ બંને બિંદુમાંથી પસાર થતી એવી રેખા દોરી દીધી. હવે એ બિંદુ માટે જો આ રેખા માટે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ બે ભાગ પડે, તો નીચેના ભાગમાં જો ઉગમ બિંદુ આવે છે તો એ ઉગમ બિંદુને આની અંદર મૂકો. તો એક્સની જગ્યાએ 0 અને વાયની જગ્યાએ 0 મૂકો, તો એક્સ 0 અને વાય 0 બંને 0 મૂકો એટલે 0 થઈ જાય છે. એટલે શું થયું? 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 60. આ એવું કહે છે કે 0 એ 60 જેટલા અથવા એની કરતાં નાના છે. હા, 0 60 જેટલા નથી પણ એની કરતાં નાના તો છે જ. એનો મતલબ કે આ રેખા જે છે એ કયો પ્રદેશ નક્કી કરશે? નીચેની બાજુનો. બરાબર છે? ઓકે, એ જ રીતે બીજી રેખા જે છે એની વાત કરીએ આપણે. આ જે બંને રેખા છે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 અને વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 એ ફક્ત પ્રથમ ચરણ નક્કી કરતી હતી. બરોબર, અહીંથી ના ઉપરનો પ્રથમ ચરણનો ભાગ. હવે આ જે રેખા આવી આ એક્સ પ્લસ 3 એણે શું નક્કી કર્યું કે ફક્ત નીચેનો ભાગ. એટલે હવે કેટલો થયો? જો ફક્ત આ ત્રિકોણ થયો. બરોબર, આપણે ફક્ત હજી આ એક જ રેખા દોરી છે. બરોબર, આ રેખા અને આ રેખા નથી દોરી. હજુ આપણે આ ફક્ત એક જ રેખા દોરી છે. એમાં કેટલો નક્કી થઈ ગયો ભાગ? આટલો ત્રિકોણ. બરોબર, અહીંથી તમે જુઓ તો આટલો ભાગ, આ ત્રિકોણ ભાગ. હવે આપણે બીજી રેખા દોરીએ એક્સ પ્લસ વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 10. તો એના આમ જો એક 0 0 10 અને 10 0. તો 0 10 એટલે અહીંયા આવી ગયું. બરાબર, આ 0 10 અને 10 0. તો આ જો આ જે રેખા છે એ કઈ છે? આ બીજી એક્સ પ્લસ વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 10. પણ ત્યાં આ જે રેખા છે એ ફરીથી જો ભાગ પાડે છે, એક નીચેની બાજુ અને એક ઉપરની બાજુ. એ કયો પ્રદેશ આવશે નક્કી કરવું હોય તો તમે જો એક્સ અને વાયની જગ્યાએ 0 0 મૂક્યું હોય તો ઉગમ બિંદુ. તો 0 પ્લસ 0 મતલબ 0 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 10. આ એવું કહે છે કે 0 10 જેટલા અથવા એની કરતાં મોટા છે. ના, 0 10 જેટલા પણ નથી અને એની કરતાં મોટા પણ નથી. એનો મતલબ વાત ખોટી પડે. એ 0 0 ને સમાવશે નહીં. તો આ જે રેખા રહી આપણે પાછળથી દોરી રેખા, એ 0 0 ને
નહીં સમાવ, 0 0 નહીં સમાવ એટલે કેટલો આવશે? ફક્ત ઉપરની બાજુ. હવે પહેલા પ્રદેશ કેટલો હતો? આટલો ત્રિકોણ હતો. એમાંથી જ્યારે આપણે આ રેખા દોરી ત્યારે એણે શું નક્કી કર્યું કે એ નીચેના પ્રદેશ નહીં આવવા દે, ફક્ત ઉપરનો. એટલે હવે કેટલો થયો? જો આટલો ભાગ, ધ્યાન રાખજો, અહીંથી આટલો ભાગ, ત્યાંથી આટલો, બરાબર, ત્યાંથી ને આટલો, એટલે ફક્ત આટલો આ વચ્ચેનો ભાગ થયો. હજી આપણે વચ્ચેની લાઈન દોરી નથી, બરોબર. આટલો ભાગ નક્કી થયો. ઓકે, હવે ત્રીજી, તો કે ત્યાં કયા બિંદુ આવ્યા હતા? 0 0 અને 1 1. તો તમે જુઓ 0 0 એટલે ક્યાં? ઉગમ બિંદુ. 1 1 એટલે ક્યાં આવશે? અહીંયા કંઈક આવશે સમથિંગ, બરોબર, એ જ લાઈનમાં. હવે જો હકીકતમાં એક ધ્યાન રાખજો કે x બરાબર y હોય ને, આ રેખા હંમેશા ક્યાંથી? ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય અને પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થતી હોય. આ જે રેખા હોય એને કહેવાય x = y. કારણ કે આ રેખા ઉપર દરેક બિંદુનો એક્સયામ અને વાયયામ સમાન હોય. અહીંયા 0 0 હોય, 1 1, 2 2, 3 3, 4 4, -1 -1, -2 -3, -2 -2, -3 -3, બરાબર. એટલે આ રેખા ઉપર એક્સયામ અને વાયયામ સમાન હોય. એટલે જ્યારે પણ x = y રેખા હોય એ હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય અને પ્રથમ અને ત્રીજા ચરણમાંથી પસાર થતી હોય, બરોબર, એકદમ મિડલમાંથી. ઓકે, તો એ રેખા આવડી આ થઈ ગઈ x = y. પણ એના માટે પણ આપણે નક્કી કરવું પડશે. પણ અહીંયા તમે જુઓ કે આ જે રેખા જે છે એ ઉગમ બિંદુમાં જ પસાર થાય છે. અત્યાર સુધી જે આપણે બાકીની આ બંને રેખા રહી, આ રેખા અને આ, એના માટે આપણે ઉગમ બિંદુનો ઉપયોગ કર્યો હતો. કેમ? કારણ કે ઉગમ બિંદુ એના એ રેખા ઉપર આવતું નહોતું. જ્યારે અહીંયા આવે છે, અહીંયા ઉગમ બિંદુ એ રેખા ઉપર જ આવે છે, એટલે ઉગમ બિંદુનો આપણે ઉપયોગ ના કરી શકીએ. એની સિવાયનું તમે ગમે એ લઈ શકો. તો હું એની સિવાયનું માનો કે આ બાજુનું લઉં, બરોબર. આ જે છે એ બે ભાગ પાડે, એક નીચેની બાજુ, એક ઉપરની બાજુ. તો આના માટે હું નીચેની બાજુનો લઈ લઉં, જેમ કે 1 0, બરોબર. આ બાજુ 1 0 તો આવી જ જશે. હવે 1 0 તમે મૂકી દો એ રેખાવાળું જે હતું એમાં, એનો મતલબ x ની જગ્યાએ 1, x ની જગ્યાએ 1 અને y ની જગ્યાએ 0 મૂકી દો આમાં. તો x ની જગ્યાએ 1 મૂકો, y ની જગ્યાએ 0 મૂકો, એટલે આવું થશે 1 <= 0. એનો મતલબ શું કે એક રહ્યા એ 0 જેટલા અથવા એની કરતાં નાના છે. ખોટી વાત, એક 0 જેટલા પણ નથી અને એની કરતાં નાના પણ નથી. એક હકીકતમાં કેવા છે? 0 કરતાં મોટા. તો એનો મતલબ જે તમે બિંદુ લીધું છે એ નહીં સમાવશે નહીં. તો આ 1 0 લીધો એને નહીં સમાવે, એનો મતલબ નીચેનો ભાગ નહીં સમાવતો. કયો સમાવશે? ફક્ત ઉપરનો. તો હવે તમે જુઓ કોમન રિજિયન કેટલો આવ્યો? ઉપરનો રિજિયન. એટલે આ જે છેલ્લે આ બ્લુ લાઇન જે છે, બ્લુ રિજિયન, એ આપણો શું થઈ ગયો? ત્રણ રેખાનો કોમન રિજિયન થઈ ગયો, બરાબર છે. તમે પછી એના આપણે શું મેળવવાના હોય છે? છેદબિંદુ. તો છેદબિંદુમાં એ તો આપણને ખબર જ છે 0 10 હતા. ઉપરાંત આ ડી પણ તમને ખબર છે. જો જ્યાં પણ આ રેખાને છેદતા હોય ને, માનો કે આ રેખા દોરી, તો એના છેદબિંદુ તમારે લખી જ દેવાના, બરોબર. આ રેખા આપણે દોરી, જેમ કે આ 60 0 હતું અને આ 0 20 હતું, તો એ 0 20 પણ લખી દો, 60 0 પણ લખી દો. કેમ કે જ્યારે આવો પ્રદેશ છેલ્લે નક્કી થયા છે ત્યારે તમારા બિંદુ ગોતવા ના પડે. કારણ કે આ બિંદુ તમારી જોડે ઓલરેડી હશે 0 20. ફક્ત કયા ગોતવા પડશે? કે જ્યાં રેખાઓ એકબીજાને છેદતી હોય. જેમ કે આ બિંદુ તમારે મેળવવું પડે, કારણ કે આ બિંદુ જે છે એ આ રેખા અને આ રેખાનું શું છે? છેદ બિંદુ. તો એને તમે લોપની રીતે ઉકેલશો એટલે એ છેદ બિંદુના યામ આવશે 5 5, x યામ પણ 5 અને y યામ પણ 5. પછી આ બિંદુ પણ તમને નહીં ખબર હોય તો એ છેદ બિંદુ છે કોનું? આ રેખા અને આ રેખાનું. ઓકે, તો એના યામ શું આવશે? ત્યાં પણ એ જ વાત, એક લોપની રીતે તમારે ઉકેલી દેવાનું. એટલે x 15 આવશે અને y પણ શું આવશે? 15, બરાબર. તો 1 2 3 અને 4 શિરોબિંદુ થઈ ગયા. એક શિરોબિંદુ કયું થયું? 0 10. જો એ અહીંયા આવી ગયું 0 10. બીજું શિરોબિંદુ કયું થયું? 5 5 5 5, 15 15 15 15 અને 0 20. તો આ 0 20. હવે તમારે શું કરવાનું હતું? મહત્તમ અને ન્યૂનતમ બંને મેળવવાના હતા. અને વિધેય તરીકે શું હતું? z = 3x + 9y. તો કિંમત મૂકો. પહેલું છે 0 10, તો x ની જગ્યાએ 0, y ની જગ્યાએ 10, એટલે ત્યાં કિંમત મળી 90. પછી 5 5, એટલે x ની જગ્યાએ 5, y ની જગ્યાએ 5, એટલે ત્યાં કિંમત મળી 60. પછી 15 15, એટલે x ની જગ્યાએ 15, y ની જગ્યાએ 15, એટલે ત્યાં કિંમત મળી 180. અને પછી આવ્યું 0 20, તો x ની જગ્યાએ 0 અને y ની જગ્યાએ 20, એટલે ત્યાં કિંમત આવી 120. તો ક્યાં મહત્તમ ને ક્યાં ન્યૂનતમ થાય છે? તો ન્યૂનતમ જો ક્યાં થાય છે? 5 5 આગળ. કેટલું? 60. અને મહત્તમ બે જગ્યાએ થાય છે, બરાબર. મહત્તમ જો 180 છે બંને જગ્યાએ, કે 15 15 અને 0 20, બરાબર. તો હવે આપણે તમે જોઈ શકો છો કે 5 5 આગળ z નું મૂલ્ય કેવું થાય છે? ન્યૂનતમ. z નું મૂલ્ય મહત્તમ કેટલું થાય છે? 180. ક્યાં? બે શિરોબિંદુ આગળ, 15 15 આગળ અને 0 20 આગળ. ઓકે, ફાઇન. તો આ રીતે આપણે દરેકે દરેક ઉદાહરણ જે છે અને સ્વાધ્યાયના દાખલા છે એ આપણે ગણવાના
છે. ઉદાહરણ 4 વિદ્યો આપણે પહેલાં ટીક કરાયું હતું કે ઉદાહરણ 4 આપણે સિલેબસમાં છે નહીં. ઓકે, ત્યારબાદ જોઈએ ઉદાહરણ નંબર 5. તો ઉદાહરણ 5 તમે જોઈ શકો છો. ઉદાહરણ 5માં જો ઉદાહરણ 5 છે x પ્લસ વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 8, 3x પ્લસ 5y લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 15, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0, y ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. ઓકે, તો અહીંયા તમે જુઓ અને ઓબ્જેક્ટિવ ફંક્શન હેતુલક્ષી વિધેય તરીકે શું છે, z ઇઝ ઇક્વલ્સ ટુ 3x પ્લસ 2y. કેવું મૂલ્ય કરવાનું છે? ન્યૂનતમ, નાનું કરવાનું છે. બરાબર. તો સેમ હવે હું ધારું છું ત્યાં સુધી આ એક્ઝામ્પલ તમે એકદમ ઇઝીલી જાતે સોલ્વ કરી શકશો. x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 અને y ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 છે, એનો મતલબ ફક્ત પ્રથમ ચરણ આવશે. બરાબર. પછી x પ્લસ વાય ઇક્વલ્સ ટુ 8, આના માટે બોક્સ દોરી અને બિંદુ મેળવો અને એ રેખા દોરો x પ્લસ વાય ઇક્વલ ટુ 8. હવે એ 0 x પ્લસ વાય ઇક્વલ ટુ 8 એ રેખા દોરી, એ પાછા બે ભાગ પાડશે, એક નીચેની બાજુ અને એક ઉપરની બાજુ. તો હવે નીચેની બાજુમાં જો ઉગમ બિંદુ આવે છે તો ઉગમ બિંદુને એ અસમતામાં મૂકો. ઉગમ બિંદુ એટલે 0 0, એટલે x ની જગ્યાએ 0, y ની જગ્યાએ 0 મૂકો એટલે 0 પ્લસ 0 એટલે શું થઈ ગયું? 0. એટલે એ શું કહે છે? 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 8. પણ તમે જાણો છો એ વાત ખોટી છે. બરોબર. 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 8, આ શું કહે છે કે 0 એ 8 કરતાં મોટા અથવા એની જેટલા છે. તો 0 એ 8 કરતાં મોટા અથવા એની જેટલા છે નહીં. 0 તો 8 કરતાં કેવા છે? નાના. એટલે 0 0 ને સમાવશે નહીં. એટલે આ જે રેખા રહી કેવી થશે? 0 0 નહીં સમાવે એટલે ઉપરની બાજુ. બરોબર. આ જો ઉપરની બાજુ જે છે એનો પ્રદેશ. સિમિલરલી 3x પ્લસ 5y લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 50 માટે પણ તમે દોરી શકો છો. બરાબર. હવે એના માટે તમે જુઓ તો એ રેખા જે છે એ આવડી આ રેખા છે. બરાબર. 3x પ્લસ 5y ઇક્વલ ટુ 50. હવે એના માટે તમે જુઓ તો એ પણ બે ભાગ પડશે, એક નીચેની બાજુ, એક ઉપરની બાજુ. તો નીચેની બાજુમાં ઉગમ બિંદુ આવે છે તો ઉગમ બિંદુને એની અંદર મૂકી દો. તો x ની જગ્યાએ 0 એટલે આ 0 થઈ જશે, y ની જગ્યાએ 0 એટલે આ પણ 0, એટલે 0 પ્લસ 0 એટલે 0. તો 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 15, ત્યાં એવું થશે 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 15. એટલે આ શું કહે છે? 0 15 જેટલા અથવા એની કરતાં નાના છે. તો એ વાત સાચી. 0 કેવા છે? 15 જેટલા તો નથી, પણ એની કરતાં નાના તો છે જ. એનો મતલબ કે 0 0 ને સમાવી એવું. બરાબર. તો આ 0 0 ને સમાવી એવું નીચેની બાજુ. અને x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 અને y ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 એટલે પ્રથમ ચરણ હતું. બરાબર. એટલે પ્રથમ ચરણમાં આપણે આ જે છે ઉપરની બાજુ ગયું, આ જે છે નીચે ત્રિકોણ બનાવ્યું. તો આપણે શું વાત કરતા હતા કે કોમન રિજિયન મળવો પડે. બરાબર. આગળ તમે એક્ઝામ્પલ જોયા હોય તો શું હોય? કોમન રિજિયન આવી રીતે મળવો પડે. બરાબર. પણ અહીંયા તમે જુઓ તો કોમન રિજિયન નથી મળતો. આના માટે ઉપરની બાજુ અને આના માટે નીચેની બાજુ, એટલે કોઈ કોમન પ્રદેશ મળતો નથી. બરાબર. તો અહીંયા લખી દેવાનું શું કે બધી મર્યાદાઓનું એક સાથે સમાધાન કરે તેવું કોઈ પણ બિંદુ મળતું નથી. કારણ કે કોમન રિજિયન નથી મળતો, કોમન પ્રદેશ નથી મળતો, એટલે તમને શિરોબિંદુ નથી મળતા. બરાબર. આપણે શિરોબિંદુ ક્યાં નક્કી કરતા હતા? કે જ્યાં કોમન પ્રદેશ હોય એના જ શિરોબિંદુ. પણ અહીંયા તો તમે જુઓ કોમન પ્રદેશ નથી મળતો તો શિરોબિંદુ મળવાના નથી, અને શિરોબિંદુ ના મળે તો પછી ઉકેલ ના મળે. ઓકે. તો આ પ્રશ્નને શક્ય ઉકેલનો પ્રદેશ મળતો નથી અને તેથી શક્ય ઉકેલ મળતો નથી. શક્ય ઉકેલનો પ્રદેશ નથી મળતો. એક પ્રદેશ આમ જાય છે અને એક પ્રદેશ નીચેની બાજુ. બરાબર. કોમન પ્રદેશ મળતો નથી એટલે શક્ય ઉકેલનો પ્રદેશ નથી મળતો, એટલે શક્ય ઉકેલ પણ મળતો નથી. બરાબર. પ્રદેશ નથી મળતો કોમન, એટલે એનો ઉકેલ પણ મળતો નથી. બરાબર છે. ઓકે. તો અહીં સુધી રાખીએ મિત્રો. ઉદાહરણ 5 કમ્પ્લીટ કર્યું. બરાબર. જાતે ટ્રાય કરજો તમે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 12.1 થી કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી આવજો.